જય માતાજી બધાને। આજે આપણે બનાવવાનું છે તરબૂચનું શરબત। તો જો કેવું સરસ મજાનું તરબૂચ છે, તો સૌથી પહેલા આપણે તરબૂચના કટિંગ કરી નાખવી। જોઈ શકો છો કેવું સરસ મજાનું તરબૂચ લાલ નીકળ્યું છે આપણું। હવે આપણે તરબૂચના કટકા કરી નાખવી। તરબૂચના આપણે વિભાગ કાઢી નાખવી, જેથી કરીને મિક્સરમાં ન નડે। બીબા કાઢી નાખ્યા છે, તો આપણે તરબૂચના ઝીણા ઝીણા કટિંગ કરી નાખીએ। સૌથી પહેલા આપણે સાલ કાઢી નાખશું। જો આવી રીતના સાલ કાઢી નાખવાની, પછી તેના કટકા કરી નાખશું। કોક બીબું રહી ગયું હોય આપણે કટિંગ વખતે કાઢી નાખશું। તરબૂચનું કટિંગ થઈ ગયું છે, તો આપણે મિક્સરની મદદથી તરબૂચનો રસ કાઢી નાખવી। હવે આપણે વરિયાળી અને ખાંડ ખાંડી નાખવી। મોરસ, વરિયાળી અને મોરસ ખંડાઈ ગઈ છે, તો આપણે વાટકામાં કાઢી લેવી। હવે આપણે આને ગાળી નાખશું। લીંબુ, ખાંડેલી વરિયાળી મોરસ મિક્સ કરી દેશું। તકમરિયા, મિક્સ કરી દેશું। બરફ, તરબૂચની કટકી, તરબૂચનું જ્યુસ, ફુદીનાના પાન, તરબૂચનું શરબત બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે છે બધા શરબત પીવા। વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ફેસબુક તો ફોલો કરી દેજો। મળીશું નડિયાદ। બાય બાય, જય માતાજી, જય હિન્દ।